અમદાવાદના ટાગોર હોલ ખાતે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। મહામંડળના આશરે 800 સભ્યોએ રજત જયંતિ સમારોહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અવસરે સભ્યોએ પ્રવાસીઓને વધુ સારી અને સુદૃઢ સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમમાં ટાટા, ફોર્સ, વોલ્વો અને આઈશર જેવી મોટી કંપનીઓએ એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં 20થી વધુ ટ્રાવેલ્સ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા। અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવતું ભવિષ્ય ટ્રાન્સપોર્ટ માટે જે પેસેન્જર ટ્રાન્સપોર્ટ છે એને સારી સુવિધા પ્રાપ્ત થાય, એટલે નવી નવી કંપનીઓ જે નવી નવી ટેકનોલોજી સાથે ગાડીઓ લઈને આવે છે એને બધા લોકોને અવેરનેસ થાય અને સારી સુવિધા આપણે પેસેન્જરને આપી શકીએ, સુખ સુવિધા સારી રીતે અને રીઝનેબલ ભાવમાં આપી શકીએ, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે। અહીંયા આખા ગુજરાતમાંથી આશરે 1000થી 1100 બસ માલિકો અહીંયા ભેગા થયા છે। આજે આખો દિવસ અમે અહીંયા જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં અમારા હાલ અત્યારે વર્તમાનમાં જે અમારી માટે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને કેવી રીતે એનું સોલ્યુશન લાવવું, સાથે સાથે અહીંયા આગળ અમને અમારા સ્પોન્સરો વોલ્વો મોટર્સ, વોલ્વો આઈશર મોટર્સ છે, ટાટા મોટર્સ છે, અશોક લેલન્ડ છે, ફોર્સ મોટર્સ છે, એ લોકોએ પણ સારી ભાગીદારી નોંધાવી।